રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસની ઉજવણી નિમિત્તે ધારીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસની ઉજવણી નિમિત્તે ધારીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિનની ઉજવણીના અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારી પીબી પંડ્યા તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર આરએમ જોશીના માર્ગદર્શન તથા પ્રાંત અધિકારી તેમજ નિરીક્ષણ હેઠળ તાલુકા હેલ્થ કચેરી ધારી દ્વારા સંયુક્ત રીતે આંતર વિભાગીય રક્તદાન શિબિરનું આયોજન સરકારી હોસ્પિટલ ધારી ખાતે કરવામાં આવ્યું હતું. આ તકે ધારી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ડીસી મકવાણા તેમજ સીએસસી ધારીના અધિક્ષક ડોક્ટર બસિયા તથા ધારી તાલુકા હેલ્થની સમગ્ર ટીમ તથા તમામ સંકલન વિભાગોની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવ્યો હતો. આ કેમ્પમાં નાગરિકો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લઈ 30થી વધુ બોડી સંખ્યામાં રક્ત એકત્ર થયું છે, જે બ્લડ જરૂરિયાતમંદ લોકોને સરળતાથી મળી રહે તેવા ઉમદા હેતુ સાથે વેદ વોલન્ટરી બ્લડ બેંક અમરેલીને સમર્પિત કરી અનેરું યોગદાન આપ્યું છે. જે કેસની ગુજરાતી સાથે સંજય વાળા ધારી.